ગોધરા પાસે વાવડી ખુદ રેલવે સ્ટેશન નજીક ધોરણ 12ની વિદ્યાર્થીની માલગાડીની અડફેટે આવી જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આણંદથી ગોધરા તરફ પૂર ઝડપે પસાર થતી માલગાડીની અડફેટમાં 17 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રેલવે પોલીસને કરવામાં રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બનાવની તપાસ શરૂ કરી હતી. દરમિયાન રવિન્દા કાંતિભાઈ નીનામા નામની યુવતી ગોધરા તાલુકાના વાવડી ખુર્દ નવી વસાહતની હોવાનું બહાર આવ્યું છે. રેલવે પોલીસે યુવતીના પરિવારજનોની બહાર મેળવીને જાણ કરી હતી. ત્યારબાદ મૃતદેહનો કબજો મેળવી ગોધરા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી. જોકે રેલવે સૂત્રોના આધારે યુવતીને માલગાડી નીચે પડતું મૂકી અપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. મરણ જનાર યુવતી ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ સતત ડિપ્રેશનમાં હતી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે ત્યારે યુવતીએ કઈ અગમ્ય કારણસર અપઘાત ન ભર્યો હોય છે. રેલવે પોલીસની તપાસ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે. પાસે આવેલ વાવડી ખુર્દ નવા વસાહત ગામમાં રહેતી એક યુવતી નામે રવિન્દા કાંતિલાલ નીનામા ઉંમર વર્ષ 17ની લાઈન ક્રોસ કરવા જતા માલગાડીની અડફેટમાં આવી જઈ મરણ ગયેલ છે. જે સ્ટેશન અધિક્ષક તરફથી અમોને મેમો મળતા જે અમો તાત્કાલિક ત્યાં પહોંચી જઈ લાશ મૃતદેહનો કબજો લઈ પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ અને આગળની તપાસ ચાલુ છે. હની ભગતનો રિપોર્ટ S9 ન્યૂઝ ગોધરા.